જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલ આયોજિત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, તારીખ 30/7/2021, શુક્રવાર. હવે આપણે 1 થી 4 પાઠ પ્રથમ સત્રમાં જે આવતા હતા, 1 થી 4 પાઠ, પછી પાઠ છે 9, 10, 11 અને 12, એ પણ પ્રથમ સત્રના છે. તો હવે આપણે 1 થી 4 પાઠ પૂર્ણ કર્યા પછી પાઠ છે એ 9, આપણું ઘર પૃથ્વી. તો કે આપણું ઘર પૃથ્વી, તો કે પૃથ્વી એટલે બધાને ખબર છે બાળ મિત્રો કે પૃથ્વી એટલે જમીન, ધરતી, ભૂમિ જે કહેવાય છે તે. તો કે શા માટે આપણું ઘર પૃથ્વી એવું કીધું? તો સામાન્ય પ્રશ્ન છે કે આપણે બધા જ સજીવો જે છે એ બધા સજીવો આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ. તો આ સજીવો છે પૃથ્વી ઉપર રહે છે અને પૃથ્વી ઉપર એક જાતનો જે માટીનો પોપડો બનેલો છે તેને આપણે પહેલાં તો પૃથ્વી કહીએ છીએ, બરાબર? તો ગામ અને ઘર આ બધું શાની ઉપર બનેલું છે? દરેક વ્યક્તિ પૃથ્વી ઉપર રહે છે ખરી, પણ આ દરેક વ્યક્તિ રહેવા માટે કંઈક ને કંઈક બનાવતી હોય છે. તો કે એક ગામ બનેલું હોય, ગામની અંદર દરેક વ્યક્તિ પોતપોતાનું એક ઘર બનાવે છે. કાચું ઘર હોય યા પાકું હોય, કે વાંસના પાનનું ઘર હોય કે બિલ્ડિંગ હોય, કોઈ પણ પ્રકારનું ઘર બનાવતી હોય છે. પશુ પંખીઓ છે તો વૃક્ષ ઉપર રહે છે ને, પ્રાણીઓ છે તો કે જંગલમાં રહે છે. આ રીતે દરેક સજીવો પોતપોતાની રીતે પૃથ્વી ઉપર વસવાટ કરતો રહે છે. પરંતુ ઘર અને ગામ આ બધું જ શેના ઉપર આવેલું છે? ધરતી ઉપર, એટલે કે પૃથ્વી ઉપર આવેલું છે. આમ પૃથ્વી આપણું વિશાળ એક ઘર જ કહેવાય છે ને. આખા દુનિયાની, આખા વિશ્વની જે આપણે ભૂમિ છે તેને એક આપણે ઘર તરીકે જ ગણીએ છીએ. પણ પરંતુ તે કેટલી વિશાળ છે કે નહીં તે આપણે જાણી શકતા નથી. પૃથ્વીનો છેડો ક્યાં સુધી છે એ હજુ સુધી આપણે જાણી શકતા નથી. કેટલી મોટી છે તે પણ કહી શકતા નથી. હા, વિશાળ છે એટલી આપણને ખબર છે. તો આજે આ વિશ્વની પૃથ્વીનું અહીંયા આપણે પૃથ્વી વિશેનું આપણે જાણકારી પ્રાપ્ત કરવાની છે કે પૃથ્વી શું છે. પૃથ્વી તો પહેલાં એક ગ્રહ પણ છે. શું છે? ગ્રહ પણ છે. આમ આ વિશે આપણે જાણવાનું ઘણું બધું મન થાય એ સ્વાભાવિક છે કે આ પૃથ્વી શું છે. તમને આજે ખબર છે કે પૃથ્વી એ સૌર પરિવારનો એક સભ્ય પણ ગણાય છે. સૌર પરિવાર એટલે કે ખગોળશાસ્ત્રની અંદર જે ઉપર આકાશની અંદર જે ગ્રહો આવેલા છે તે ગ્રહો 9 ગ્રહની અંદરમાંનો આ એક ગ્રહ પણ છે. તો કે આ ગ્રહ છે એ પૃથ્વી પણ છે. તો અહીંયા આપણને અનેક પ્રશ્નો ઊભા થશે કે સૌર પરિવાર એટલે શું? સૌર પરિવારની અંદર કેટલા ગ્રહો આવેલા છે? એની અંદર 9 ગ્રહ છે. 9 ગ્રહમાંનો આ એક ગ્રહ એ પણ પૃથ્વી છે. અને પાછું પૃથ્વી એ પણ અહીંયા જમીન, માટી, પોપડાનું જે બનેલું એક સ્થળ છે એની ઉપર આપણે સજીવો રહીએ છીએ. ગ્રહો તો ઘણા બધા છે, પરંતુ આ બધા જ ગ્રહો ઉપર આપણે રહી શકતા નથી. તો મંગળ એક જ ગ્રહ એવો છે કે ત્યાં થોડી ઘણી આપણને માટી જોવા મળે છે. બીજા એક ગ્રહ ઉપર વનસ્પતિ કે વસવાટ માટે કોઈ ઉપલબ્ધ છે નહીં. તો આ સૌર પરિવાર એટલે શું? આ સૌર પરિવાર શું છે? આજે એની આપણે અહીંયા સમજાવીએ અને સમજ લેવાની છે. તો કે સૌર પરિવાર, તો કે સૂર્ય છે એ મંદાકિનીની તારામંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે. જો સૂર્ય છે એ આખા જ તારામંડળનો એક સ્વયં એટલે કે પોતે એક પ્રકાશિત
તારો છે. હવે તમે સૂર્ય જ ન હોય તો આજે આ પૃથ્વી ઉપર દિવસ અને રાત જેવું કશું દેખાતું ન હોત, કારણ કે ચારે બાજુ અંધારું જ તમને દેખાતું. આજે સૂર્ય છે તો સૂર્યને ઊગવું, સૂર્યાસ્ત અને સૂર્યોદય આ બંને વસ્તુ આપણને જોવા મળે છે. તો આ સૂર્ય છે એ સ્વયં પ્રકાશિત છે પહેલું તો. બીજું કે તારાની આસપાસ નાના મોટા સભ્યો ગોળા રૂપે જોવા મળે છે. જો તારાઓ છે ને, નાના નાના તારાઓ, આ તારાઓ તમે રાત્રે આકાશમાં જોશો ને તો ઘણા બધા તારાઓ દેખાશે, અને આ તારાઓના આગળ પાછળ તમને એક ગોળા રૂપે આ સૂર્ય ફરતો દેખાય છે. પૃથ્વી એમાંનો એક ગોળો છે. આ પૃથ્વી છે એ 9 ગ્રહોમાંનો એક જ મોટો ગોળો છે. જો પૃથ્વીનો આકાર કેવો છે, આપણને ખબર છે કે પૃથ્વી તમે જુઓ આકાર તો કે ગોળ છે, આમ જો તો સહેજ લંબગોળ દેખાય છે. તો સૂર્યના ગુરુત્વાકર્ષણ અને જે તે ગ્રહના ગુરુત્વાકર્ષણના બળને લીધે બધા જ ગ્રહો સૂર્યની આસપાસ, બધા જ ગ્રહો છે એ સૂર્યની આસપાસ વર્તુળ આકારે એટલે કે ગોળ ગોળ ફરતા રહે છે. આ ગ્રહોને પોતાનો કોઈ પ્રકાશ જ નથી. જો આ બધા જ ગ્રહો છે ને એ ગુરુત્વાકર્ષણ બળને કારણે સૂર્યની આસપાસ ફરે છે, પરંતુ આ સૂર્યની આસપાસ ફરતા હોવાને લીધે કોઈ ગ્રહને પોતાનો સ્વયં પ્રકાશ છે નહીં. સૂર્ય પાસેથી મળતા પ્રકાશથી તે પ્રકાશિત થાય છે. સૌર પરિવારના આ ગ્રહો વિવિધ રૂપે, કદ, સ્વરૂપ વગેરે ધરાવે છે. આ બધા જ ગ્રહો મળીને આપણું સૌર પરિવાર, એટલે કે એનું બીજું નામ છે સૌર મંડળ. શું છે એનું બીજું નામ? સૌર પરિવાર. તો કે એનું બીજું નામ શું છે? તો કે સૌર મંડળ પણ કહેવાય છે. આ સૌર પરિવારની અંદર 9 ગ્રહો આવેલા છે. કેટલા છે ગ્રહો? તો તમને અહીંયા જો શું શું આવેલું છે તો તમને દેખાડેલું છે. ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ અને ઉલ્કાઓનો સમાવેશ થાય છે. તો તમને એક નાનકડો પ્રશ્ન પૂછે કે સૌર પરિવાર એટલે શું? સૌર પરિવારની અંદર અથવા સૌર મંડળની અંદર કોનો સમાવેશ થાય છે? તો કે ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ અને ઉલ્કાઓનો સમાવેશ થાય છે. તો હવે આપણે સૌરમંડળનો પરિચય મેળવીએ. તો કે સૌરમંડળના મુખ્ય સભ્ય તરીકે કોણ છે? તો કે સૂર્ય. મુખ્ય સભ્ય તરીકે કોણ છે? પહેલું તો કે સૂર્ય. બરાબર, તમને અહીંયા આપ્યું છે કે સૂર્ય. તો કે તમને કદાચ સૂર્ય વિશે તમને ટૂંક નોંધ પૂછવામાં આવે તો તમારે અહીંયા આખી ટૂંક નોંધ લખવાની છે. તો કે સૂર્ય એ શું છે? તો કે સૂર્ય આપણે પરિચિત છીએ. સૂર્યથી આપણે સૌ પરિચિત છીએ. રોજના કાર્યની શરૂઆત સૂર્યોદયથી જ થતી હોય છે. જો આપણે સવારે ઉઠીએ ત્યારે સૌથી પહેલાં આપણું બધું જ કાર્ય છે એની શરૂઆત ક્યાંથી થાય છે? સૂર્યોદયથી. સૂર્ય સમ્માનિત એક તારો છે. સૂર્ય શું છે? સમ્માનિત તારો છે. તે પૃથ્વીના દાતા ગણાય છે. સૂર્ય પૃથ્વી પરના જીવનનો દાતા ગણાય છે. સૂર્ય પૃથ્વી કરતાં લગભગ 13 ગણો મોટો છે. જુઓ અહીંથી તમને જોશો ને, પૃથ્વી ઉપર ઊભા રહીને જ્યારે આકાશમાં નજર કરો છો ને ત્યારે સૂર્ય તમને સાવ નાનકડો લાગે છે, પરંતુ આ સૂર્ય તમે પૃથ્વી ઉપર ઊભા છો ત્યારે તમે પૃથ્વી ઉપરથી એક વિચાર કરો કે આપણી પૃથ્વી કવડી મોટી છે. આખા વિશ્વની જે તમે ધરતી છે એની માપ કરો તો એની કરતાં પણ આ સૂર્ય 13 ગણો મોટો છે. તો સૂર્ય મોટો કે પૃથ્વી મોટી? એ તમે અહીંયા પૃથ્વી ઉપર આપણે રહીએ જ છીએ
એટલે આપણને ખ્યાલ આવી જ જઈએ કે આટલી મોટી પૃથ્વી હોવા છતાં આપણી પૃથ્વી સૂર્ય કરતાં નાની છે અને સૂર્ય 13 લાખ ગણો મોટો દેખાય છે. સૂર્યની ફરતે એક ચક્કર લગાવતા 1000 કિલોમીટરના વેગથી ચાલતા વિમાનમાં બેસીને ફરીએ તો 107 વર્ષ નીકળી જાય છે. જો જ્યારે સૂર્યનું ચક્કર આપણે લગાવવું હોય ને તો 1000 કિલોમીટરના વેગથી ચાલતા વિમાન જેટલું કરીએ, એટલે 1000 કિલોમીટરની ઝડપે વિમાન ચાલતું હોય ને તો એને સમય કેટલો લાગે છે? 107. અને 500 કિલોમીટરના વેગથી ચાલતું વિમાન હોય અને આપણે સૂર્યની પ્રદક્ષિણા કરીએ તો એનો સમય છે એ બમણો થઈ જાય છે, તો કે 214 વર્ષ નીકળી જાય છે. તો અહીંયા સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે. કેટલું છે? 28 ગણું વધારે છે. આથી જે પદાર્થનું વજન પૃથ્વી પર 1 કિલોગ્રામ થાય એ તેનું વજન સૂર્યની સપાટી પર 28 કિલોગ્રામ થાય છે. આ ગુરુત્વાકર્ષણ શક્તિને લીધે જ ગ્રહો પોતાના ચોક્કસ માર્ગની અંદર રહે છે. આ ગુરુત્વાકર્ષણ એક શક્તિ એવી છે કે બધા જ ગ્રહોને પોતાના માર્ગની અંદર રહેલા જણાવે છે અને તેની આસપાસ ફર્યા કરે છે રાત અને દિવસ. એટલે કે પૃથ્વી તેનાથી 15 કરોડ કિમી દૂર છે. જો આકાશથી પૃથ્વીનું અંતર, બંને વચ્ચેનું અંતર કેટલું છે? તો કે 15 કરોડ કિલોમીટર દૂર છે. આવી રીતે સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા 8.25 મિનિટનો સમય લાગે છે. તમે રોજ સવારે આપણે ઉઠીએ છીએ, સૂર્યનારાયણ જ્યારે ઉગે છે અને જે ઉગતાની સાથે એના જે કિરણો છે એ કિરણોને અહીંયા ધરતી ઉપર પહોંચતા કેટલી મિનિટ લાગે છે? તો કે 8.25 મિનિટનો સમય લાગે છે. અને આ કિરણને ધરતી ઉપર પહોંચતા 8.25 મિનિટ, તો ધીરે ધીરે આ સમય છે એ વધતો જાય છે. સૂર્યની સપાટી તો કે કેવી રહે છે? હંમેશા અસ્થિર. તો કે શા માટે અસ્થિર કહી છે? જો સૂર્યની સપાટી હંમેશા કેવી હોય છે? અસ્થિર. કારણ કે તે કોઈ એક જગ્યાએ સૂર્ય છે એ સ્થિર રહેતો નથી. સવારે પૂર્વમાં ઉગે છે, બપોરે છે એ દક્ષિણમાં આવે છે, પછી પશ્ચિમમાં આવે છે અને પછી છે ઉત્તરમાં. એમ ચારે દિશામાં એની પરિભ્રમણ કરતો જોવા મળે છે. એક જગ્યાએ કોઈ સ્થિર જગ્યાએ દેખાતો નથી. અનેક કિલોમીટર લાંબી થતી અગ્નિ પ્રજ્વલિત અને અગ્નિ જ્વારાઓનો સમાવેશ થાય છે. આ સૂર્ય છે એ કેવો છે? અગ્નિ જ્વારાવાળો. જેમ જેમ સૂર્ય ઉગતો જાય છે અને બપોરના કેડે જે માથા ઉપર આવે છે તેમ તેમ સૂર્યના કિરણો છે અતિ અગ્નિથી વેગથી ધારણ કરે છે અને એ સૂર્યના કિરણોમાંથી એટલી બધી અગ્નિ પ્રજ્વલિત થાય છે કે એ કિરણોથી આપણે રહી શકતા નથી. સૂર્યનું મુખ્ય આવરણ છે એ શેનું બનેલું છે? તો કે હાઇડ્રોજનનું. સૂર્યનું મુખ્ય આવરણ છે એ શેનું બનેલું છે? જો સૂર્યનું મુખ્ય આવરણ ખાલી જગ્યા વાયુનું બનેલું છે. તો તમારે ખાલી જગ્યામાં આવશે હાઇડ્રોજન. શું આવશે? હાઇડ્રોજન. અહીંયા એક પ્રશ્ન છે, હું લીટી કરતી જાઉં છું તો તમે દરેક વિદ્યાર્થી છે એ જોતા રહેશે. હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે. બીજો પ્રશ્ન, હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી શું ઉત્પન્ન થાય છે? તો કે પ્રકાશ. તમને અવરો પ્રશ્ન કરીને પૂછશે કે પ્રકાશ શેનાથી ઉત્પન્ન થાય છે? તો કે હાઇડ્રોજન અને હિલિયમ વાયુથી, જેને આપણે ક્યું નામ આપ્યું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ? તો કે ઉર્જા. શું નામ આપ્યું? ઉર્જા. જેથી સૂર્ય સપાટી ખૂબ જ ગરમ છે. પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામી છે, તેથી સૂર્યને સજીવોના પાલક તરીકે ઓળખવામાં આવે છે. જો સૂર્યને કોના પાલક તરીકે ઓળખવામાં આવે છે? તો
કે સજીવોના પાલક તરીકે ઓળખવામાં આવે છે. હવે સૂર્યને શા માટે સજીવોના પાલક તરીકે ઓળખવામાં આવે છે? તમને કારણ પૂછવામાં આવે તો આ કારણમાં આ પ્રશ્ન તમારે લખવાનો છે. હવે અહીંયા આપણે ગ્રહો છે, ગ્રહો વિશે આપણે ટૂંકમાં વાત કરી તો કે આપણા ગ્રહો કેટલા છે કુલ? તો કે 8. પેલા ગ્રહો કેટલા હતા? 9. હવે એક ગ્રહ છે એમાંથી ઘટ્યો છે. તો આ ગ્રહ છે એ ગ્રહોની સંખ્યા કેટલી છે? તો કે 8. 8 ગ્રહો શેમાં સમાયેલા છે? તો કે સૌર પરિવારમાં. શેમાં સમાયેલા છે? સૌર પરિવારમાં. તો આ પહેલો ગ્રહ છે બુધ. પહેલો ગ્રહ કયો છે? બુધ. શુક્ર. પછી છે આંતરિક ગ્રહો અને ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન આ બાહ્ય ગ્રહો તરીકે પણ ઓળખાય છે. તો કે સૌર પરિવારના મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ એ ગ્રહો નરી આંખે પણ જોઈ શકાય છે. જો 9 ગ્રહો છે, 9 ગ્રહની અંદર કેટલાક ગ્રહો એવા છે કે આપણે અહીં સીધા આપણે જોઈ શકીએ છીએ. એટલે બાહ્ય એટલે બહારના અને આંતરિક એટલે કે અંદરના ગ્રહો. જ્યારે અંદરના ગ્રહો હોય છે ને તે આપણે જોઈ શકતા નથી. બાહ્ય ગ્રહ છે એ આપણે તરત જ જોઈ શકીએ છીએ. તો અંદરના ગ્રહો છે તો કે એને નરી આંખે પણ આપણે જોઈ શકાય છે. તો કે કેવા કેવા છે? મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. આ 5 ગ્રહો એવા છે કે તેને નરી આંખે પણ આપણે જોઈ શકીએ છીએ. અને સાવ દેખાતા ગ્રહો ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન આ બધા છે બાહ્ય ગ્રહો છે. તમને પૂછવામાં આવશે કે સૌર પરિવારની અંદર આંતરિક ગ્રહો ક્યાં ક્યાં છે? સૌર પરિવારની અંદર બાહ્ય ગ્રહો ક્યાં ક્યાં છે? સૌર પરિવારમાં કુલ ગ્રહોની સંખ્યા કેટલી છે? જો વિદ્યાર્થી બેટા આ બધા જ પ્રશ્નો છે તમે બધા જ ચોપડી ખોલીને જ બેઠા હશો એટલે આ બધાની નીચે તમે પેન્સિલથી અહીંયા લીટી કરતા જજો જેથી કરીને તમને બધું ઝડપથી યાદ રહે. હવે પહેલો છે સૂર્ય. આપણે વાત કરી સૂર્ય પછી જે વાત છે આપણે ગ્રહોની 9 ગ્રહો. તો 9 ગ્રહની અંદર જોઈએ તો પહેલો છે બુધ. કોણ છે? બુધ. બુધ તો કે મેર્ક્યુરી. આ ગ્રહ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે. કયો છે? સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે. તેનો રંગ કેવો છે? કે તેનો રંગ છે પીરાશ પડતો છે. કેવો છે? પીરાશ પડતો. અને તેનું વાતાવરણ છે વાતાવરણ અને ઉપગ્રહ નથી. જો આ બુધનો ગ્રહ છે તેની ઉપર કોઈ વાતાવરણ દેખાતું નથી અને ઉપગ્રહ પણ કોઈનો નથી. પૃથ્વી પર આપણને બુધ ગ્રહ સૂર્ય પહેલાં અને સૂર્યાસ્ત બાદ થોડો સમય આકાશમાં દેખાય છે. જ્યારે સવારે સૂર્યોદય થાય એ પહેલાં છે એ ત્યારે થોડીક વાર આપણને સૂર્યની આસપાસ દેખાય છે અને સૂર્યાસ્ત થાય પછી થોડીક વાર સુધી આ બુધ ગ્રહ છે એ આપણને દેખાય છે. જો બેટા દરેક વિદ્યાર્થીએ આ સૌર મંડળની ટૂંકનો લખો અથવા સૌર પરિવાર એટલે શું તેના ગ્રહો વિશેની માહિતી આપો. 9 ગ્રહો વિશેની માહિતી આપો. આવો મોટો પ્રશ્ન પૂછાય 4 માર્ક્સ અથવા 5 માર્ક્સ તો તમારે આ બધા જ ગ્રહો વિશે એટલે કે અહીંયા અત્યારે આપણે 8 ગ્રહો છે 8 ગ્રહો વિશે અહીંયા આપણે માહિતી આપવાની છે. અને દરેક ગ્રહની અંદર વિકલ્પ, ખાલી જગ્યા અને એક પ્રશ્ન પણ સમાયેલો જોવા મળે છે. હવે છે બીજો શુક્ર. કયો ગ્રહ છે? શુક્ર, વેન્યુસ. બરાબર. તો કે આ ગ્રહ છે એ સૌર પરિવારનો સૌથી મહત્વનો અને ચમકતો ગ્રહ છે. જો બુધ ગ્રહ છે ને એ ચમકતો ગ્રહ નથી. તો આ શુક્ર ગ્રહ કેવો છે? સૌથી વધુ ચમકતો ગ્રહ છે. તે કદ અને વજનમાં પૃથ્વી જેવો દેખાય છે. કેવો દેખાય છે? પૃથ્વી જેવો. જાણે પૃથ્વીનો જોડિયો ભાઈ હોય
હવે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે પૃથ્વીનો જોડિયો ભાઈ કોણ છે અથવા કયો ગ્રહ છે? પૃથ્વીનો જોડિયો ભાઈમાં કયો ગ્રહ છે? તો કે પૃથ્વીના જોડિયા ભાઈની અંદર શુક્ર એ પૃથ્વીનો જોડિયો ભાઈ છે. ચરકાટનો ચંદ્રને મળતો આવે છે. જો ચરકાટ એટલે એની ચમક કેવી છે? તો કે ચંદ્રને મળતી આવે છે. તેને એક પણ ઉપગ્રહ નથી. તેની આસપાસ વાયુનો અને વાદળોના ઘટ આવરણને કારણે તેનો અભ્યાસ બહુ થઈ શક્યો નથી, કારણ કે એ એટલો બધો વાયુઓની અંદર ઘેરાયેલો આ ગ્રહ છે અને આજુબાજુ એટલા બધા વાદળો આવેલા છે કે આપણા વૈજ્ઞાનિકો ત્યાં સુધી જઈને એનો અભ્યાસ પૂરેપૂરો કરી શક્યા નથી. ત્રીજું છે તો કે પૃથ્વી. કોણ છે પૃથ્વી? તો કે ઈર્થ. કોણ? અર્થ. બરોબર, ઈર્થ અથવા અર્થ. તો કે શુક્ર અને મંગળની વચ્ચે પૃથ્વીનું સ્થાન ધરાવે છે. જો આ પૃથ્વી છે એ કોની વચ્ચે આવેલી છે? તો કે શુક્ર અને મંગળની વચ્ચે આવેલી છે. પૃથ્વી પોતાની ધરી ઉપર 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે. જો પૃથ્વી છે એ સવારથી રાત સુધી ફરતી 24 કલાકની અંદર, એટલે કે સવારના 7થી બીજા દિવસે 7 વાગ્યા સુધી એક આંટો પૂરો કરે છે, ત્યારે એ એક આંટો એને 24 કલાક લાગે છે. કેટલી લાગે છે? 24 કલાક. જ્યારે સૂર્યની ફરતે લગભગ 365 દિવસમાં એક આંટો કરે છે. ત્યારે સૂર્યની ફરતે જ્યારે આખો આંટો ફરે છે ત્યારે એને કેટલો લાગે છે? 1 વર્ષ. 1 વર્ષ એટલે એના દિવસો કેટલા? તો કે 365. એટલે કે 365 દિવસમાં એક આંટો પૂર્ણ કરે છે. પૃથ્વી પર દિવસ, રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ ફક્ત અહીં જ જોવા મળે છે. અને પૃથ્વીને એક ઉપગ્રહ છે. તો કે કોણ છે? ચંદ્ર. જો પહેલાં મેં વાત કરીને કે પૃથ્વી, આપણું ઘર પૃથ્વી, તો કે પૃથ્વી એક જ એવો ગ્રહ છે તો કે ત્યાં રાત દિવસ અને ઋતુઓ જેવું ચક્ર થાય છે. તો કે શા માટે? તો કે ત્યાં સજીવો અને વનસ્પતિઓ, પ્રાણીઓ, પશુ પંખો આ બધાનો વસવાટ અહીંયા જ જોવા મળે છે. અને રાત અને દિવસનું ઋતુઓ ચક્ર એક પછી એક ઘટના આ બધી જ અહીંયા જોવા મળે છે. અને આ પૃથ્વીને એક જ એવો ઉપગ્રહ છે તો કે ચંદ્ર. બાકી તમે ઉપર જોયું શુક્ર અને બુધ, એને કોઈ ઉપગ્રહ છે નહીં, પોતે પોતાના જ ઉપગ્રહ દેખાય છે. હવે 365 દિવસ એટલે કેટલા વર્ષ? બરાબર, તો તમે આ તો આગળ શીખી જ ગયા હશો 5મામાં, 4થાની અંદર. તો કે 365 દિવસ એટલે બરાબર 1 વર્ષ, એવો આટલા દિવસો થાય છે. હવે છે ચંદ્ર. તો કે ચંદ્ર છે એટલે કે મૂન. મૂન એટલે કે ચંદ્ર. તો કે ચંદ્ર છે એ પૃથ્વીનો કોણ છે? પૃથ્વી સાથે જોડાયેલો એક ગ્રહ છે ને. તો કે ચંદ્ર છે એ પૃથ્વીનો પહેલાં તો ઉપગ્રહ છે. કોણ છે? ઉપગ્રહ. પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે. તેને પૃથ્વીની ફરતે એક આંટો પૂરો કરતા અને પોતાની ધરી પર એક આંટો પૂર્ણ કરે ત્યારે 29.5 દિવસ લાગે છે. જો 29.5 દિવસ લાગે છે. આમ ચંદ્ર પર વાતાવરણ તો નથી જ તે. જો આપણે એમ કહીને કે આપણા લોકો મંગળ ઉપર જઈને આવ્યા, ચંદ્ર ઉપર જઈને આવ્યા, પણ ત્યાં હકીકતમાં કોઈ જમીન કે વાતાવરણ જેવું કંઈ છે નહીં. આમ ચંદ્ર ઉપર પાણી અને વાતાવરણ ન હોવાથી તેના પર જીવન શક્ય બન્યું નથી. પણ એની સરખામણીમાં જોઈએ તો મંગળ ઉપર જમીન પણ જોવા મળે છે અને વાતાવરણ અને પાણી પણ કંઈક જોવા મળે છે. એટલે ચંદ્ર ઉપર આપણા પૃથ્વીના લોકો ત્યાં જઈ શકે છે, એટલે કે વૈજ્ઞાનિક લોકો ત્યાં સફર કરી ચૂક્યા છે. પરંતુ અહીંયા વાતાવરણ ન હોવાથી ચંદ્ર ઉપર જીવન શક્ય બનતું નથી. ચંદ્રને કોઈનો પ્રકાશ છે નહીં. ચંદ્ર સ્વયં પ્રકાશિત છે. કેવો છે?
પરપ્રકાશિત, સ્વયં પ્રકાશિત. તો કે કેવી રીતના? તો કે સૂર્ય, કેમ સૂર્ય પોતે સ્વયં પ્રકાશિત છે, એવી રીતના ચંદ્ર પણ પરપ્રકાશિત છે, પોતાના પ્રકાશથી બીજાને પ્રકાશિત કરે છે. એવી રીતના સૂર્ય પણ પોતાના પ્રકાશથી નવે નવ ગ્રહોને પ્રકાશિત કરે છે. ચંદ્રને સૂર્ય પ્રકાશિત કરે છે. જો ચંદ્રને પ્રકાશિત કોણ કરે છે? તો કે સૂર્ય. આમ ચંદ્રની સપાટી પર ઉલ્કાપાત થતા હોવાથી તેની ઉપર ખૂબ જ મોટા ખાડાઓ પડી જાય છે અને અહીં મૃત જ્વાળામુખી આવેલા છે. જો ઘણીવાર છે આ ઉલ્કાપાત થાય છે. ઉલ્કાપાત એટલે વારંવાર તારાઓને ખોલવું, ઉપર જે જમીન છે, વાતાવરણ, વાયુનું પ્રમાણ વધી થાય છે ત્યારે ઉલ્કાપાત થાય છે. અને આ ઉલ્કાપાત થાય છે ને ત્યારે આ ચંદ્રની સપાટી ઉપર મોટા મોટા ખાડાઓ પડી જાય છે. હવે છે મંગળ. ચોથો ગ્રહ કયો છે? મંગળ. મંગળ તમને ખબર જ છે, મંગળને આપણે ધાર્મિક દ્રષ્ટિએ કેવો ગ્રહ કહીએ છીએ? અંગારિત. અંગારિત એટલે કે ધગધગતો. અંગારિત એટલે કે દેવતા. દેવતા એટલે કે ધગધગતા દેવતા એવો. તો આ દેવતા જેવો, પણ જ્યારે દેવતા છે એ જગતા હોય એટલે કે કોલસા જગતા હોય અતિશય, ત્યારે એનો કલર કેવો થાય છે? લાલ. તો મંગળ છે એ કેવો છે? લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છે. જુઓ, અતિશય ગરમી ધરાવતો અને એનો કલર કેવો છે? લાલ. પરંતુ લાલ રંગ છે છતાં એ તો કેવો દેખાય છે? ચમકતો દેખાય છે, સુંદર ચમકતો દેખાય છે. મંગળનું આવરણ કેવું છે? તો કે આછું. આવરણ કેવું છે? ઘટ દેખાતું નથી. મંગળ ઉપર ઋતુઓ પ્રમાણે પૃથ્વી કરતાં વધુ ઠંડી અને ગરમી પડે છે. જો મેં વાત કરી હતી ને કે પૃથ્વી પછી જે નવગ્રહની અંદર વસવાટની દ્રષ્ટિએ જોઈએ તો પૃથ્વી છે એ પ્રથમ સ્થાને છે અને બીજું છે મંગળ. તો કે ત્યાં ઠંડી અને ગરમી પડે છે અને આ ત્યાં વાતાવરણ છે અને જમીન પણ ત્યાં શક્ય બની છે. તેને 2 ઉપગ્રહો છે. જો મંગળને કેટલા ઉપગ્રહો છે? 2. તો વૈજ્ઞાનિકો મંગળ ઉપર જીવસૃષ્ટિ વિકસાવવાના પ્રયાસો કરી રહ્યા હતા. જ્યારે આપણે આ વૈજ્ઞાનિક શાસ્ત્રીઓ છે એ જ્યારે આકાશમાં મંગળના ગ્રહ ઉપર ગયા ને ત્યારે ઘણા ઉપર ત્યાં રહીને એને ઘણી બધી જીવસૃષ્ટિ વિકસાવવા માટે, એટલે કે જીવસૃષ્ટિ, ખેતીલાયક જમીન છે કે અહીંયા ખેતી ઉગી શકે છે, કે માનવ વસવાટ કરી શકે છે, એ માટે ઘણા બધા પ્રયત્નો એ લોકોએ કર્યા હતા. પરંતુ એ પ્રયત્ન સક્સેસ ગયા નથી, કારણ કે અતિશય ગરમીને કારણે ત્યાં કોઈ રહી શકે તેમ છે નહીં. 5મું છે ગુરુ, જ્યુપિટર. તો કે ગુરુનો રંગ કેવો છે? તો કે આછો પીરાશ પડતો. કેવો છે? આછો પીરાશ પડતો. સફેદ ગ્રહ તરીકે તેને ઓળખવામાં આવે છે. આ સફેદ ગ્રહ છે તો કે અત્યારે આપણે ધાર્મિક દ્રષ્ટિએ તમે જુઓ ને, જેને કોઈને એમ કે નવગ્રહ છે, ગુરુ નડતો હોય, કોઈને મંગળ નડતો હોય, કોઈને શનિ નડતો હોય, ત્યારે આપણે અમુક વિધિ કરવી પડે છે ત્યારે એનો કલર કેવો છે? પીરાશ પડતો સફેદ, આછો ઓક્સાઇડ કલર જેવો છે. અને ગુરુની આસપાસ વાયુનું વાતાવરણ બનેલું છે. કોનું વાતાવરણ બનેલું છે? વાયુનું વાતાવરણ બનેલું છે. જેમ બુધની આજુબાજુ વાતાવરણ બનેલું છે ને, એવી રીતે આ ગુરુની આસપાસ પણ ખૂબ જ વાતાવરણ વાયુનું બનેલું છે. આ ગ્રહ ખૂબ જ ઠંડો છે. કેવો છે? ઠંડો. ત્યાંનું વાતાવરણ છે એ ગરમી અને ઉષ્ણતાભર્યું દેખાતું નથી. તે સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ ઓળખાય છે. આ સૌરમંડળની અંદર જે 8 ગ્રહ આવેલા છે, 8 ગ્રહની અંદર જોઈએ ને તો ગુરુ છે એ સૌથી મોટો ગ્રહ છે. કેટલું છે? સૌથી મોટો ગ્રહ છે. ગુરુને 79 ઉપગ્રહો આવેલા છે. કેટલા ઉપગ્રહો આવેલા છે? 79. કેટલા ઉપગ્રહો છે? 79. આ ઉપગ્રહો આવેલા છે. અહીંયા વૈજ્ઞાનિકના મતે જોઈએ તો ભીમકાય ગ્રહને દૂરબીનથી જોતા ટપકાવાળી સપાટી મનોહર લાગે છે. જેને કહેવાય છે ને
કે આ ગ્રહ છે એ ભીમકાય ગ્રહ તરીકે પણ ઓળખાય છે. તો તમને પ્રશ્ન અથવા વિકલ્પોમાં પૂછે કે ગુરુને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો ગુરુને બીજા ભીમકાય ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. અને એને દૂરબીનથી આપણે જોઈને તો આ ગુરુની સપાટી કેવી લાગે છે? મનોહર અને ટપકાવાળી દેખાય છે. હવે છે શનિ. શનિ તો કે સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો છે. શનિ કોની વચ્ચે આવેલો છે? ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો આ ગ્રહ છે. ગુરુ પછીનો જે સૌથી મોટો ગ્રહ છે તો કે શનિ. પેલો મોટામાં મોટો ગ્રહ કયો છે? ગુરુ. ગુરુ પછી બીજો નંબર કોનો આવે છે? તો કે શનિનો. શનિનો કલર કેવો છે? તો કે નીલા રંગના તેજસ્વી વલયોથી સુંદર લાગે છે. કેવો છે કલર? નીલા. નીલા એટલે લીલા આસમાની વાદળી કલર જેવો. અને ગુરુનો કલર કેવો હતો? પીળાશ પડતો. ને મંગળનો કલર તો કે લાલ. કેવો છે? લાલ. અને ચંદ્રનો કલર છે કેવો દેખાય છે? સફેદ. અને જ્યારે શુક્ર અને મંગળની વચ્ચે જે પૃથ્વીનું સ્થાન આવે છે ત્યારે પૃથ્વીનો કોઈ કલર આપણને કીધો નથી, પરંતુ બુધનો કલર છે તો કે પીળાશ પડતા રંગનો દેખાય છે. એવી જ રીતે સૌરમંડળ પરિવારની અંદર સૌથી મોટામાં મોટો જે ગ્રહ છે એ ગુરુ, અને ગુરુ પછી છે એ શનિ. અને શનિ છે એ કોની વચ્ચે આવેલો છે? તો કે ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો છે. આ ગ્રહ આસપાસ તમે જુઓ તો લીલા રંગના તેજસ્વી વલયોથી આ ગ્રહ સુંદર લાગે છે. આ સુંદરતાને કારણે આ ગ્રહ છે એ બધા જ ગ્રહ કરતાં જુદો તરી આવે છે. કેવો જુદો તરી આવે છે? આ વલયો માથામાં પહેરેલી પાઘડી જેવો લાગતો હોય એમ શનિને પાઘડીયો ગ્રહ પણ કહેવામાં આવે છે. આ ગ્રહોને તમે જુઓ ને તો માથામાં પહેરેલી પાઘડી જેવું લાગે છે. એટલે જ એને વૈજ્ઞાનિકોએ એવું નામ આપ્યું છે કે શનિ છે એ પાઘડીયો ગ્રહ છે. વૈજ્ઞાનિક લોકોએ એને કેવું નામ આપ્યું છે? તો કે પાઘડીયો ગ્રહ. શનિને 62 વર્ષ કરતાં વધારે ઉપગ્રહો છે. કેટલા છે? 62 કરતાં વધારે ઉપગ્રહો આવેલા છે. આમ સૂર્યથી દૂર હોવાના કારણે સપાટીનું તાપમાન ઓછું રહે છે. કેવું રહે છે? ઓછું. હવે આવ્યો 7મો ગ્રહ છે તો કે યુરેનસ. યુરેનસ પૃથ્વીથી એટલો દૂર છે કે તે સામાન્ય દૂરબીનથી પણ દેખાતું નથી. ત્યાં પૃથ્વીનું તેજ પણ આછી ચાંદની જેવું જ લાગે છે. જો જ્યારે એ ગ્રહ ઉપરથી જોવામાં આવે ને તો આપણે પૃથ્વી છે એ પણ આછી જ દેખાય છે. અને એની પૃથ્વીથી આપણે એ યુરેનસનું જોઈને તો પણ એને ચાંદની જેવું આછું જેનું પ્રકાશ દેખાય છે. વિલિયમ હર્શલ નામના ખગોળશાસ્ત્રીએ 1781ની અંદર આ ગ્રહની શોધ કરી હતી. અને આ ગ્રહ છે એ ખૂબ જ કેવો છે? ઠંડો, અતિશય ઠંડો ગ્રહ છે. નથી ગરમ કે નથી મધ્યમ. કેવો છે? ઠંડો. તમને અહીંયા બધાને પોતાના પાઠ્યપુસ્તકની અંદર સૌર પરિવારની આકૃતિ આપેલી છે. એમાં સૌથી પહેલો છે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. અહીંયા તમને આકૃતિ જુઓ. હવે તમને પરીક્ષાની અંદર આકૃતિ દોરી તમે દરેકના ગ્રહ દોરીને તેના નામ જણાવો અથવા તેના વિશે માહિતી આપો એવો પ્રશ્ન પૂછાય ત્યારે સૌર પરિવારની અંદર આ આકૃતિ દોરી 8 ગ્રહ વિશે તમારે જાણકારી આપવાની રહે ત્યારે 5 માર્ક્સ તમને મળે છે. એટલે દરેક વિદ્યાર્થીએ આ 8 ગ્રહ છે એ પૂરેપૂરા પાકા કરવાના છે. હવે આપણો 8મો ગ્રહ છે નેપચ્યુન. શું છે? નેપચ્યુન. તો કે નેપચ્યુન ગ્રહ કેવો છે? તો કે લીલા રંગનો ગ્રહ છે. મંગળ લાલ ગ્રહ હતો. મંગળની જગ્યાએ આનો ગ્રહનો રંગ કેવો છે? તો કે લીલો. તેના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ રહેલો છે. જો નેપચ્યુન છે એના ગ્રહ છે. આ ગ્રહ કેવો છે? તો કે લીલા રંગનો.
પરંતુ આ લીલા રંગનો ગ્રહ છે એની અંદર એક ઝેરી વાયુ છે. આ ઝેરી વાયુનું નામ શું છે? મિથેન. અને આ ગ્રહ પર પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન પણ થતું જોવા મળે છે. હવે આપણે જોયું કે ગ્રહોના નામ સૂર્યથી તેના સ્થાન મુજબ આપણે યાદ રાખ્યા, પરંતુ અહીંયા એક એકના નામ તમને રિપીટ કરેલા જ છે કે 8 ગ્રહ છે એ તમારે માય વેરી એક્સલમેન્ટ મધર જુસ્ટ શેડિંગ યુઝ નૂડલ્સ. તો અહીંયા 8 ગ્રહોના નામ તમારે અહીંયા પાકા કરવાના છે. હવે પછી આવશે ઉલ્કા. ઉલ્કા છે તો ઉલ્કા વિશે આપણે હવે પછીના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું, કારણ કે હવે આપણો સમય છે એ અહીંયા પૂર્ણ થાય છે, એટલે આપણે રજા લઈએ છીએ. અસ્તુ.